આંગણવાડી બહેનો માટે આવી શકે છે મોટી ખુશખબર. સરકાર બજેટ સત્રમાં લઈ શકે છે મોટો નિર્ણય. આખી માહિતી માટે વિડીયો અંત સુધી જરૂર જુઓ. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. મિત્રો, ગુજરાતમાં ફરી એકવાર આંગણવાડી બહેનોનો મુદ્દો ચર્ચામાં આવ્યો છે. વર્ષોથી ઓછા વેતનમાં ભારે જવાબદારીઓ નિભાવતી આંગણવાડી કાર્યકરો હવે પોતાના હક માટે રસ્તા પર ઉતરી છે. વિશ્વ મહિલા દિવસના દિવસે પણ મહીસાગર જિલ્લાના વીરપુર ખાતે ચમચર માતાના મંદિર પરિસરમાં મોટી સંખ્યામાં આંગણવાડી કાર્યકરો અને હેલ્પરો ભેગા થઈ ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું. મહિલાઓએ સરકાર સામે સૂત્રોચ્ચાર કરીને પોતાની પડતર માંગણીઓ તાત્કાલિક પૂર્ણ કરવાની માંગ પણ કરી હતી. આંગણવાડી બહેનોનું કહેવું છે કે તેઓ છેલ્લા ઘણા વર્ષોથી બાળ પોષણ તેમજ મહિલાઓની દેખરેખ, આરોગ્ય સેવાઓ, બાળકોના રસીકરણ, પોષણ ટ્રેકિંગ, સર્વેક્ષણ તેમજ સરકારની વિવિધ યોજનાઓનો અમલ જેવા અત્યંત મહત્વપૂર્ણ કામ કરી રહ્યા છે. ગામડાઓ અને શહેરોના ગરીબ વિસ્તારોમાં બાળકોના આરોગ્ય અને પોષણ માટે આંગણવાડી કર્મચારીઓનું યોગદાન ખૂબ જ મહત્વનું છે. પરંતુ એટલા મહત્વપૂર્ણ કામ હોવા છતાં તેમને મળતું માનદ વેતન આજના વધતા મોંઘવારીના સમયમાં અત્યંત ઓછું જોવા મળી રહ્યું છે. કર્મચારીઓનો આક્ષેપ છે કે સરકાર દ્વારા છેલ્લા કેટલાક વર્ષોમાં ઓનલાઈન કામગીરીમાં ખૂબ જ વધારો કરવામાં આવ્યો છે. પોષણ ટ્રેકર એપ્લિકેશનમાં ડેટા એન્ટ્રી, રોજિંદી રિપોર્ટિંગ, ફોટા અપલોડ કરવા, FRS સિસ્ટમ, OTP સિસ્ટમ અને અન્ય અનેક ડિજિટલ કામગીરી હવે ફરજિયાત બની ગઈ છે. તો આ તમામ કામગીરી માટે આંગણવાડી બહેનોને પોતાના અંગત મોબાઈલનો ઉપયોગ કરવો પડે છે. ઘણી બહેનોના મોબાઈલમાં આ એપ્લિકેશનનો યોગ્ય રીતે ચાલતી નથી અને ઇન્ટરનેટ તથા મોબાઈલ ખર્ચ પણ તેમને જ ઉઠાવવો પડતો હોય છે. તે કારણે આંગણવાડી કર્મચારીઓએ માંગ કરી છે કે સરકાર દ્વારા સારી કંપનીના નવા સ્માર્ટફોન આપવામાં આવે અને મોબાઈલ ઇન્સેન્ટિવ પણ નિયમિત આપવામાં આવે. તે ઉપરાંત એપ આધારિત કામગીરી સરળ બનાવવામાં આવે જેથી કામનો બોજ ઓછો થાય અને બાળકોના શિક્ષણ તથા પોષણ પર વધુ ધ્યાન આપી શકાય. આંગણવાડી બહેનોની બીજી મહત્વપૂર્ણ માંગ એ છે કે સરકાર હાઈકોર્ટના હુકમ મુજબ તેમનું વેતન વધારવામાં આવે. સાથે સાથે આંગણવાડી કર્મચારીઓને નિયમિત સરકારી કર્મચારીનો દરજ્જો આપવામાં આવે. પેન્શન, સામાજિક સુરક્ષા અને અન્ય સરકારી લાભો પણ આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. હવે કર્મચારીઓનું કહેવું છે કે હાલ ડિજિટલ ડેટા આપ્યા પછી પણ ફરીથી રજિસ્ટરો લખવાની ફરજ પડે છે. અનેક ગૂંચવણભર્યા રજિસ્ટરોના કારણે સમય અને મહેનત બંને બગડે છે. તેથી રજિસ્ટર સિસ્ટમને સરળ બનાવવામાં આવે અથવા તેને રદ કરવામાં આવે તેવી માંગ પણ ઉઠાવવામાં આવી છે. ગુજરાત આંગણવાડી કર્મચારી સંઘ દ્વારા ચેતવણી પણ આપવામાં આવી છે કે જો સરકાર તેમની માંગણીઓ પર યોગ્ય નિર્ણય નહીં લે તો આવનારી ચૂંટણીમાં બહિષ્કાર જેવી કડક કાર્યવાહી પણ કરવામાં આવી શકે છે. હવે સૌથી મોટો પ્રશ્ન એ ઊભો થાય છે કે શું ખરેખર આંગણવાડી બહેનોનો હવે પગાર વધારો થશે? માહિતી મુજબ હાલમાં ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર ચાલી રહ્યું છે અને બજેટ સત્રના બીજા તબક્કામાં આંગણવાડી કર્મચારીઓના માનદ વેતન વધારો અને તેમની વિવિધ માંગણીઓ અંગે ચર્ચા થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. જો સરકાર આ મામલે સકારાત્મક નિર્ણય લેશે તો રાજ્યની હજારો આંગણવાડી બહેનોને મોટી રાહત મળી શકે છે. હવે જોવાનું એ રહેશે કે સરકાર આંગણવાડી બહેનોની માંગણીઓને ધ્યાનમાં લઈને શું નિર્ણય કરે છે અને શું ખરેખર તેમની લાંબા સમયથી ચાલતી સમસ્યાનો ઉકેલ આવશે કે નહીં. તો મિત્રો, જો તમે પણ માનો છો કે આંગણવાડી બહેનોને યોગ્ય વેતન મળવું જોઈએ તો વિડીયોને લાઇક જરૂરથી કરજો, વધુમાં વધુ શેર કરજો અને તમારી પ્રતિભાવ જરૂરથી જણાવજો. આવી જ મહત્વપૂર્ણ માહિતી માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ધન્યવાદ.